સુરतમાં રિક્ષામાં મુસાફરી કરતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી કટર વડે દાગીના ચોરતી કુખ્યાત કટર ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। सड़क पर शिकार, रिक्शा में मौत ની કટર। સુરતની ભીડભાડ વાળી સડકો પર દોડતી આ એક સામાન્ય રિક્ષા લાગે છે, પણ સાહેબ આ રિક્ષા નથી, આ તો ચાલતું ફરતું ગુનાનું સામ્રાજ્ય છે। રિક્ષામાં સવાર મુસાફરો પેસેન્જર નહીં પણ રીઢા ગુનેગારો છે, જેમાં નિશાન પર હોય છે અસહાય અને એકલી જતી વૃદ્ધ મહિલાઓ। કટર ગેંગનો સેન સપાટો, નજર ચૂકવી અને પલક ઝબકાવતા જ સોનાની ચેન કે બંગડી ગાયબ। સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવી કટર ગેંગનો પર્દાફાશ કર્યો છે જેની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે। આ કોઈ સામાન્ય ચોર નથી, પણ કટર વડે કિંમતી ઘરેણાં કાપવામાં માહેર શિકારીઓ છે। પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુ। આ જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે। શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલિતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે। વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે। સંબંધીઓનું ક્રાઇમ નેટવર્ક। આખી ગેંગ એક જ પરિવારની છે। શંકર નામનો શખ્સ રિક્ષા ચલાવે અને બાકીના 3 સભ્યો પેસેન્જર બનીને અંદર બેસી જાય। જ્યારે કોઈ વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસે ત્યારે ગેંગના સભ્યો એવી રીતે હલનચલન કરે કે જાણે જગ્યા ઓછી હોય। બસ આ જગ્યા બનાવવાની કડાકૂટમાં જ ખેલ ખેલાઈ જતો હતો। ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણાં કટરથી કાપી લેતા હતા। એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના હમણાં તાજેતરમાં દાખલ થયેલા છે। માસૂમ બાળકનો ગુનામાં ઉપયોગ।